વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે વ્હાઇટ કેપિટલના ચિરાગ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ચિરાગભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને અત્યારના ઘણા વખત પછી આપણે જોઈ રહ્યા છીએ કે થોડુંક દબાણમાં માર્કેટ છે. 13 દિવસ પછીના પોઝિટિવ મોમેન્ટમ બાદ આજે એક આપણે થોડુંક લાલ નિશાનમાં કારોબાર જોઈ રહ્યા છીએ. રીઝન બિંગ ગ્લોબલ સંકેતો, જે અમેરિકામાં જે હવે રિસેશનની વાતો સંભળાઈ રહી છે એના પગલે આજે માર્કેટ આપણા પણ રિએક્ટ કરી રહ્યા છે. તમે કઈ રીતના જોઈ રહ્યા છો અત્યારની સિચ્યુએશન માર્કેટને જે આપણે ફેસ કરી રહી છે? તો આપણે જ્યારે લાસ્ટ મહિના મળ્યા હતા ત્યારે આપણે યેન કેરી ટ્રેડની ચિંતા હતી, ત્યારે આપણને હિડલબર્ગના રિપોર્ટની ચિંતા હતી. પણ આ બધી પ્રોસેસમાં ઇન્ડિયામાં ઇન્ટરેસ્ટ રેટ ઓછા થયા હતા, ક્રૂડના ભાવ નીચે ગયા હતા. અને ત્યારે પણ અને એ છે ને તે ભારતની ઇકોનોમી માટે બહુ સારી વસ્તુ છે કે જે હંમેશા ઇન્ડિયા માટે ઓછા ઇન્ટરેસ્ટ રેટ એ અગત્યના છે. કોઈ પણ કેપિટલ માર્કેટ માટે ઓછા ઇન્ટરેસ્ટ રેટ એક બહુ જ સ્ટ્રોંગ પાયો છે. અને આ જે પણ આજના સંકેતો છે એમાં પણ એના ઉપર કોઈ અસર દેખાઈ રહી નથી. અને જે બીજી વસ્તુ છે કે યુએસમાં હવે રિસેશનની નહીં પણ સ્લો ડાઉનની વાતો છે. એ રિસેશન કરતાં બેટર સ્ટેટ છે. અને તમે બીજી એક વસ્તુ જોઈ હશે કે યુએસમાં પણ જે ઇન્ફ્લેશન હતું 2022માં પીક થયું હતું ત્યાંથી કન્ટિન્યુઅસ ઘટી રહ્યું છે. અને ગ્રોથ પણ પાછો આવી રહ્યો છે. એ પણ સારા સંકેતો છે. અને તમે જોઈ શકો છો કે ભારતીય બજારોમાં પણ જે રીતે ડીઆઈઆઈનો ફ્લોઝ આવે છે અને એફપીઆઈ જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે એ છેલ્લા 3 વર્ષમાં મ્યુટેડ રહ્યા છે. પણ હવે પછી એવા સંકેતો મળી શકે કે કદાચ એફપીઆઈ પણ વધુ ઇન્વેસ્ટ કરે. એનું કારણ છે કે જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરનો જે શેર છે એ ભારતમાં ડિકેડલ લોસ પર છે. એટલે જે 22-22.5% પીક હતો એ 17%ની આસપાસ પહોંચી ગયો છે. અને ડીઆઈઆઈ ડોમેસ્ટિક ઇન્વેસ્ટરનું રોકાણ અને શેર વધ્યો છે. એનો એક પણ બીજો પણ મતલબ છે કે ભારતના રોકાણકારોએ ભારતના એન્ટરપ્રિનરોને રિસ્ક કેપિટલ આપવાનું શરૂ કર્યું છે. રાઈટ? અને એ કેપિટલ માર્કેટનું એકદમ અગત્યનું પાસું છે. આજે એક બિઝનેસમેન છે, એક નવો યંગ એન્ટરપ્રિનર છે. એને જો પૈસાની જરૂર હોય તો એ બેંક પાસે જાય છે. બેંક એની પાસે અસેટ, બેલેન્સ શીટ અને પ્રોફિટ માંગે છે. પણ યંગ એન્ટરપ્રિનર પાસે આઈડિયા, પેશન, એક્ઝિક્યુશન અને સ્કિલ સેટ જ હોય છે. અને તો એનો જે પ્રોબ્લેમ છે કેપિટલ માર્કેટ જ સોલ્વ કરી શકે છે. આજે કેપિટલ માર્કેટ એવા યંગ એન્ટરપ્રિનરોને કેપિટલ આપવાની શરૂ કરી છે. એ બહુ જ અગત્યની વસ્તુ છે. અને આજે જ્યારે ડોમેસ્ટિક એન્ટરપ્રિનરને ફંડ કરે એ બહુ પોઝિટિવ વસ્તુ છે. કેમ કે જ્યારે એફપીઆઈ દ્વારા ગ્રોથ આવે, એમ કે ભારતમાં તકો બહુ છે પણ મૂડી ઓછી છે, કેપિટલ ઓછું છે. એટલે આપણે ફોરેનના કેપિટલ ઉપર ડિપેન્ડ રહેવું પડે. અને એનું કારણ એ જ છે કે ફોરેનથી જ આ રિસ્ક કેપિટલ આવે છે. હવે ભારતીય લોકોએ રિસ્ક કેપિટલ આપવાનું ચાલુ કર્યું છે, જે લાંબા ગાળાનું છે, જે એસઆઈપીના ફ્લો થ્રુ આવે છે, જે ખૂબ જ કન્સિસ્ટન્ટ છે, જે લાંબા ગાળાનું કમિટમેન્ટ છે. તો આ પણ એક બહુ પોઝિટિવ વસ્તુ છે ભારતીય બજારોના લોંગ ટર્મ ગ્રોથ માટે. અને હાલમાં જે ઇન્ડિયામાં પણ જીડીપીના નંબર આવ્યા છે એનું પણ એક કારણ છે કે થોડું બજારમાં તમને સ્ટેગ્નન્સી દેખાય છે. જે 6.7% આવે છે એને ખરાબ તો ના કહેવાય, પણ ઝડપમાં ઘટાડો થયો છે. તો વિચ ઇઝ અગેન નોટ વેરી નેગેટિવ, ઇટ ઇઝ ન્યુટ્રલ. તો ઇટ ઇઝ લાઈક અ સ્પીડ બ્રેકર, રાઈટ? જેમ આપણે એક્સપ્રેસ વે, ઇન્ડિયાની ઇકોનોમી તો એક્સપ્રેસ વે જેવી છે. પણ એક્સપ્રેસ વે પર ટોલ બૂથ આવે તો તમારે ગાડી ઓછી કરવી પડે. જેમ કે લાસ્ટ ડિકેડમાં આપણે ઘણા બધા ટોલ બૂથ આવ્યા. એમાં ડિમોનિટાઇઝેશન આવી ગયું, એમાં જનધન યોજના આવી ગઈ, એમાં જીએસટી આવી ગયું, એમાં એનસીએલટી આવી ગયું. તો જ્યારે પણ રિફોર્મ્સ થાય ત્યારે સ્પીડ થોડી ઓછી થાય ઇકોનોમીની. તો આવનારા 5 થી 7 વર્ષમાં ઘણા બધા રિફોર્મ્સ આવશે. અને એ રિફોર્મ્સ દરમિયાન ઇકોનોમી થોડી સ્લો પણ થશે. સો ઓવરઓલ અગર આ બધું આપણે ચિત્ર કરીએ તો અગર યુએસની ઇકોનોમીમાં રિવાઇવલના સંકેતો આવે તો એફપીઆઈ ફ્લોઝ મોટા પ્રમાણમાં ભારતમાં આવી શકે. અને જ્યારે એફપીઆઈ 4 વર્ષ પહેલા એટલે કોવિડના ટાઈમે ભારતમાં આવતા હતા ત્યારે ₹100માંથી ₹7.5 જ ભારતમાં આવતા હતા. એનું કારણ છે એમએસસીઆઈ ઇમર્જિંગ ઇન્ડેક્સમાં ભારતનો વેટ 7% હતો. આજે એ વધીને 20%ની નજીક પહોંચી ગયો છે. એટલે હવે જ્યારે એફપીઆઈના ફ્લોઝ પાછા આવશે ત્યારે એમના ₹100માંથી ₹20 ભારતમાં આવી શકે. તો એ પણ એક બહુ જ અગત્યની વસ્તુ છે જે રોકાણકારોએ સમજવી જોઈએ. મોર્ગન સ્ટેનલીનો પણ એક આવો રિપોર્ટ આવ્યો હતો અને અમે અમારા શોમાં ચર્ચા બી કરી છે કે એ પણ આવું જ કહી રહ્યા છે કે જે
ભારતીય બજારનું જે હવે વર્લ્ડ માર્કેટ્સમાં જે ભાર વધી રહ્યો છે એના લીધે હવે એફપીઆઈમાં પણ આપણે જો આવશે તો વધારે આપણને રોકાણ મળશે. બીજું જે આપણે શિફ્ટ જે તમે મેન્શન કર્યું છે રાગભાઈ, અને એ છે આપણું યંગ પોપ્યુલેશન જે માર્કેટમાં આવી રહ્યું છે, એમાં પણ આપણે એક શિફ્ટ જોઈ રહ્યા છે. તમને લાગે છે કે ધ વે માર્કેટ બિહેવ્સ, ધ વે માર્કેટ વર્ક્સ, ધ વે માર્કેટમાં જે આપણે લિક્વિડિટી જોઈ રહ્યા છે, કેટલા પર્સન્ટેજ ઓફ આ ફેક્ટરને તમે એટ્રીબ્યુટ કરશો જે યંગ લોકો અહીંયા ઇન્વેસ્ટ કરી રહ્યા છે, યંગ આંત્રપ્રોન્યર્સ? તમે જે કહ્યું કે બધાને હવે આંત્રપ્રોન્યર બનવું હોય છે અને કેપિટલની જરૂર પડે છે, અને દે હેવ લોટ ઓફ આઈડિયાઝ, દે હેવ લોટ ઓફ સ્ટ્રેન્થ અને દે હેવ લોટ ઓફ જુસ્સો હોતો હોય છે. આ બધા જ ફેક્ટર્સ આપણા માર્કેટને શું એક નેક્સ્ટ લેવલ પર લઈ જવામાં વધારે પુશ કરી રહ્યા છે એમ કહી શકાય? હું એમ નહીં કહું કે આ જરૂરી છે, આ અનિવાર્ય છે. માર્કેટ પર લઈ જવા માટે આ બધા ફેક્ટરો અનિવાર્ય છે. તમે જૂના રીતોથી, જૂની પદ્ધતિઓથી નવી ઊંચાઈઓ પર ક્યારેય ના પહોંચી શકો. હું સરસ એક્ઝામ્પલ આપું કે કોમોડિટીના એક્સપોર્ટ કરીને કોઈ પણ દેશ આગળ નહીં આવી શકે. જેમ કે ઘાના બિગેસ્ટ પ્રોડ્યુસર ઓફ કોકો બીન્સ વર્ષોથી છે, પણ કોકો બીનના એક્સપોર્ટથી એ દેશને કોઈ ફાયદો થયો નથી. જેણે એમાંથી ચોકલેટ બનાવી છે એ જ દેશો પૈસા કમાયા છે, કેમ કે ત્યાં વેલ્યુ એડિશન છે. તો આ જે બધા જે બિઝનેસીસ છે એ વેલ્યુ એડિશન આધાર ઉપર છે કે તમે એક્ઝિસ્ટિંગ સર્વિસીસને કઈ રીતે વધુ સારી બનાવી શકો, તમે કોઈક નવું ઇનોવેશન કરી શકો કે નહીં. કેમ કે જ્યારે તમે નવી વસ્તુ ઇનોવેટ કરો છો ત્યારે તમે ગ્રોથ ઇન્ફ્યુઝ કરો છો, અને જ્યારે ગ્રોથ આવે છે તો જ લોકોની પર કેપિટા ઇન્કમ વધે છે, અને લોકોની પર કેપિટા ઇન્કમ વધે તો જ એ કન્ઝમ્પશન કરી શકે, અને એ કન્ઝમ્પશન કરે તો જ પ્રોફિટ ગ્રોથ આવે. તો આ આખી એક સાયકલ છે. નવા ટેરિટરીમાં બજારને હંમેશા ટેકનોલોજી, ઇનોવેશન અને ઇમ્પ્રુવમેન્ટ જ લઈ જાય છે. તો આ એકદમ અનિવાર્ય પાસું છે બજારના ગ્રોથ માટે, અને આ વખતે તમને એ પાસું દેખાઈ રહ્યું છે. આપણે ઘણા બધા પીરિયડો જોયા છે કે ઇન્ડિયામાં ઇકોનોમીમાં ગ્રોથ આવે છે પણ સસ્ટેન નથી રહી શકતો. તો ઇકોનોમીના 4 ફેઝ હોય છે: રિસેશન, પછી હોય છે સ્લોડાઉન, પછી હોય છે બૂમ, અને પછી હોય છે પીક. આ બૂમ છે ને ઘણીવાર બહુ લાંબા પીરિયડ હોય છે, જેમ કે 1977 થી 1987 નો યુએસનો દોર. ઇટ વોઝ અ બૂમિંગ ઇકોનોમી ફોર યુએસ. તો ભારત દેશમાં હમણાં જે પીરિયડ ચાલી રહ્યો છે એવો કોઈ અગાઉ આવો કોઈ પીરિયડ ભારતની ઇકોનોમીમાં જોવા મળ્યો નથી, જેને કહેવાય ને પ્રેસિડન્સ નથી. એના માટે આપણે અન્ય ઇકોનોમીને અભ્યાસ કરવા પડે, જેમ કે 1987 થી 1987 નો યુએસનો પીરિયડ, એ આપણા પીરિયડને બહુ સિમિલર છે. તો આના વગર ટેકનોલોજી, ઇનોવેશન, ઇમ્પ્રુવમેન્ટ વગર ક્યારેય નવું ગ્રોથ આવે નહીં. નવા પૈસા, નવા ટેલેન્ટ, નવા એન્ટરપ્રિનર વગર પણ નવો ગ્રોથ આવે નહીં. તો આજે તમે જુઓ કે ટોપની કંપની કરતા એના પછીની કંપનીનો કમ્પાઉન્ડિંગ ગ્રોથ હંમેશા વધુ સારો હોય છે, રાઈટ? અને એ જ્યારે કંપનીઓ મોટી બને છે ત્યારે જ ઇકોનોમી મોટી બની શકે. સો હું એમ કહીશ કે એ એડિશન નથી, એ કમ્પલ્શન છે આપણા માટે. એબ્સોલ્યુટલી. અને જે અત્યારના આપણે ચેન્જીસ જોઈ રહ્યા છે ને, જે રીતના ઇન્ડિયન માર્કેટ સસ્ટેન થઈ રહ્યા છે, કમ વોટ મેં જેટલા બી સ્પીડ બ્રેકર કે જેટલા બી ટોલ્સ આવે, આપણે એક મિનિટ આપણે ઊભા રહી જતા હોય છે, પણ નેક્સ્ટ મોમેન્ટ પર આપણે ચાલવા બી બનતા હોઈએ છીએ. ને આપણે એ જોયું છે કે જે પણ ઘટાડો આવતો હોય છે ખરીદાઈ જતો હોય છે માર્કેટમાં, ને એટલે આપણે સસ્ટેન થઈ રહ્યા છે. પણ ગોઈંગ અહેડ જે ગ્લોબલ સંકેતો છે, કેટલા ડિસ્ટર્બિંગ ફેક્ટર્સ બની શકે છે આગળ જતાં જો વર્સ થાય છે તો? બિકોઝ આપણા ફંડામેન્ટલ્સ આર વેરી સ્ટ્રોંગ, બટ વી હેવ ટુ ગો અલોંગ વિથ ધ વર્લ્ડ માર્કેટ્સ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? શું અહીંયા ઇન્ડિયન માર્કેટ્સમાં તમે એક કરેક્શન તમને લાગે છે કે એક મોટું આવી શકે છે? કારણ કે ઘણા બધા ઇન્વેસ્ટર એની રાહ જોઈ રહ્યા છે, કેશ પર બેઠા છે કે ત્યારે અમે નિવેશ કરશું. તમે કઈ રીતના નિવેશ કરી રહ્યા છો? તો રોકાણકાર માટે તો એક જ છે કે હંમેશા એમનું અસેટ એલોકેશન મેન્ટેન રાખે. બજારને ટાઈમ કરવો એ અઘરું નથી, અશક્ય છે. કેમ કે ઘણા લોકો 60,000થી ટાઈમ કરવાની કોશિશ કરી રહ્યા છે. આજે 82,000નો સેન્સેક્સ થઈ ગયો છે. હવે 2%ના કરેક્શન પર પણ ઇન્વેસ્ટ કરી દે એટલું ડેસ્પરેશન છે. તો હંમેશા તમારા 100 રૂપિયાને કઈ રીતે તમે કેટલા ભાગમાં રિસ્કમાં નાખવા માંગો છો, અને આજે બજારનું વેલ્યુએશન શું છે, એ રીતે રોકાણકારો ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને સલાહકારો નહીં, સલાહ લઈને પછી
પોતાનું રિસ્ક એપેટાઇટ સમજીને રોકાણ કરવું જોઈએ. અને બીજું કે કરેક્શન આવવા માટેના અત્યારે જે મૂળભૂત કારણો દેખાય છે એ ડોમેસ્ટિક ઇકોનોમી કરતાં ગ્લોબલ ઇકોનોમીમાં વધુ છે. જેમ કે યુએસમાં આપણે કહીએ ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે, પણ કદાચ એ જો ના આવે, ફોર એક્ઝામ્પલ જે યીલ્ડ કર્વ જોઈએ ને, તો યુએસની ઇન્વર્ટેડ હતી, હવે એ ફ્લેટ થઈ છે અને હાયર લેવલ પર ફ્લેટ થઈ છે. આવી યીલ્ડ કર્વ 2000માં હતી ઓગસ્ટ, અને આવું જ યીલ્ડ કર્વનું શેપ મે 2007માં હતું. અને પછી ઇન્ટરેસ્ટ રેટ નીચે કોઈ ફેટલ એક્સિડન્ટ થયા પછી આવ્યા હતા. તો એ એક રિસ્ક નકારી શકાય નહીં. અને જ્યારે આવું કોઈક રિસ્ક બજારમાં આવે તો એફપીઆઈનો મોટો આઉટફ્લો પણ આવી શકે. અને જ્યારે આઉટફ્લો આવે તો આ આઉટફ્લો એટલા માટે નથી કે ભારતની ઇકોનોમી ખરાબ છે કે એમને ભારત ઉપર ભરોસો નથી, એમના દેશમાં તકલીફ છે એટલે પુલ આઉટ કરી રહ્યો છે પૈસા. અને જ્યારે કોઈક બીજો પુલ આઉટ કરે ફિયરમાં, ત્યારે જો સારા વેલ્યુએશન મળે તો એ રોકાણની બહુ જ સરસ તક હોઈ શકે. હા, જો એફઆઈઆઈ કે એફપીઆઈ કોઈ ગ્લોબલ ઇશ્યુના લીધે નહીં પણ ડોમેસ્ટિક ઇશ્યુના લીધે ભારતમાંથી પૈસા કાઢી રહ્યો હોય, ત્યારે ચિંતાનો વિષય જરૂર છે કે આપણે લગાવવા જોઈએ કે નહીં. પણ ક્યારે પણ બજારને ટાઈમ કરવું શક્ય નથી. તમારા ₹100નું અસેટ એલોકેશન કઈ રીતે કરવું એ અગત્યનો પ્રશ્ન છે. અને તમારે કેટલી ઇક્વિટી, કેટલી ફિક્સ ઇન્કમ, કેટલું ગોલ્ડ એમાં રાખવું જોઈએ, સૌથી અગત્યનો ડિસિઝન છે કોઈ પણ રોકાણ કરવા પહેલા. એના પછી કયા સ્ટોક લેવા, કયા સેક્ટરમાં જવું એ સેકન્ડરી ડિસિઝન છે. તો સૌથી પહેલા પોતાનું અસેટ એલોકેશન મેન્ટેન રાખો, એવી મારી ખાસ અર્થ છે. ચિરાગભાઈ, તો લુકિંગ એટ ધ સિચ્યુએશન એન્ડ આપણે જે બી ફેક્ટર્સ ડિસ્કસ કર્યા એ પ્રમાણે હવે માર્કેટમાં કઈ રીતના ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ, ક્યાં નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ક્યાં સચેત રહેવું જોઈએ, કયા એવા એરિયાઝ છે જે તમે ડેફિનેટલી અવોઇડ કરશો? તમે કહ્યું કે એસેટ એલોકેશન વિલ પ્લે અ બિગ રોલ, તો કઈ રીતના એલોકેશન સાથે તમે ચાલી રહ્યા છો? તો હમણાં જો ઓવરવેલ્યુડ બજારના સેગમેન્ટ જોઈએ તો મેટલ, માઇનિંગ, કોમોડિટીઝ, આ બધા ઓવરવેલ્યુડ સેગમેન્ટ છે. જે સસ્તા સેક્ટરો છે એમાં ફિનાન્શિયલ સર્વિસીસ આવે છે, કન્ઝ્યુમર્સ આવે છે ટુ સમ એક્સટેન્ટ, ઓટો આવે છે, એફએમસીજી આવે છે. તો આ બધા રિલેટિવલી સસ્તા સેગમેન્ટ છે. અને એકદમ બીજા સેક્ટરોની વાત કરું તો ડિફેન્સ છે, પીએસયુ છે, ત્યાં થોડો તમને ફ્રોથ જોવા મળી રહ્યો છે એઝ પર એઝ વેલ્યુએશન્સ આર કન્સર્ન. તો રોકાણકારોએ એ રીતે અસેટ એલોકેશન કરવું જોઈએ કે ઓવરવેલ્યુડ સેક્ટર હોય ત્યાં થોડું અલોકેશન, ત્યાં આઉટ પરફોર્મન્સ પણ છે છેલ્લા 1-2 વર્ષમાં, તો ત્યાં થોડું અલોકેશન ઓછું કરીને જે સેક્ટર અંડરવેલ્યુડ છે એવા સેક્ટરમાં અલોકેશન વધારવું જોઈએ. અને તમે જોશો બજારમાં પણ આવું રીબેલેન્સિંગ તમને જોવા મળી રહ્યું છે ઓલરેડી. છેલ્લા 1-2 મહિનામાં તમને પીએસયુ અને ડિફેન્સમાં થોડું કરેક્શન જોવા મળ્યું છે. તમને થોડું રિવાઇવલ એફએમસીજીમાં જોવા મળ્યું છે, ઇવન થોડું આઈટીમાં પણ રિવાઇવલ જોવા મળ્યું છે. તો અને અર્નિંગની દ્રષ્ટિએ પણ જુઓ ને, તો અર્નિંગમાં જે ગ્રોથ છે એ ફાર્મા સેક્ટરમાં સારો આવ્યો છે, ડ્યુરેબલ્સમાં બહુ જ સરસ આવ્યો છે બિકોઝ ઓફ ધ હીટ વેવ, અને બેંક્સમાં સબડ્યુડ આવ્યા છે, પણ એનબીએફસીનો ગ્રોથ બહુ જ સરસ આવ્યો છે. તો તમે ઓવરઓલ અર્નિંગ પણ જુઓ તો આ વેલ્યુએશનના પ્રમાણે જ અર્નિંગ પણ એ જ રીતે આવી રહ્યા છે. સો ધીસ ઇઝ વોટ વન શુડ ડુ. અને આઉટ ઓફ ધ ઇક્વિટી સિવાય પણ રોકાણકારોએ ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ગોલ્ડ છે, ત્યાં પણ થોડું અલોકેશન રાખવું જોઈએ. સો દેટ ઇઝ વોટ વન શુડ ડુ. અને એ રીતે જો તમારે જાતે ના કરવું હોય, વેલ્યુએશનનો અભ્યાસ જાતે ના કરવો હોય, તો બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સ હોય છે, મ્યુચ્યુઅલ ફંડની ફ્લેક્સી કેપ જેવા ફંડો હોય છે, કે પછી મલ્ટી એસેટ અલોકેશન ફંડો હોય છે, એવા ફંડોમાં પણ અલોકેશન વધારી શકો જેથી તમારો ઓવરઓલ પોર્ટફોલિયો બેલેન્સ થઈ જાય. બીજી તરફ અગર આપણે નજર કરીએ તો આ વખતે મોન્સૂન મોરલેસ સારું રહ્યું છે. ઓફકોર્સ થોડો લાલ ઓગસ્ટ મહિનો ગયો છે, પણ એ આપણે જોયું હતું કે એ લાલ આવવાનો હતો જે રીતના વેધર ડિપાર્ટમેન્ટે ફોરકાસ્ટ કર્યું હતું. બારિંગ દેટ, અત્યારના તમે રૂરલ ડિમાન્ડમાં કઈ રીતના ફરક આવતા જોઈ રહ્યા છો? કારણ કે હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ ગઈ છે અને ફેસ્ટિવિટીઝમાં આપણે જોતા હોય છે કે જો એમના હાથમાં પૈસા હોય તો ધે સ્પેન્ડ, અને પણ ડિમાન્ડમાં હજી એક મિક્સ ઓપિનિયન્સ મળી રહ્યા છે. કઈ રીતના તમે રૂરલ ડિમાન્ડને જોઈ રહ્યા છો, કન્ઝમ્પશનને જોઈ રહ્યા છો? કારણ કે આ જ બધા જે ફેક્ટર્સ છે જે ગ્રાઉન્ડ ઝીરોથી પુશ કરશે ઇકોનોમીને. બેસિકલી રૂરલ ડિમાન્ડ રિવાઇવ થઈ છે કે નહીં એ જોવાનું બેસ્ટ રીત છે એફએમસીજી સેક્ટર. તો એફએમસીજી સેક્ટરમાં સ્ટેબિલિટી આવી ગઈ છે, જેમાં થોડું
ડાઉનફોલ હતો, હવે એમાં રિવાઇવલ આવવાનું શરૂ થયું છે આ ક્વાર્ટરના રિઝલ્ટ પછી. થોડું ઓટો સેલ્સ છે એમાં પણ થોડું રિવાઇવલ દેખાઈ રહ્યું છે અને ફેસ્ટિવ સિઝનમાં વધુ રિવાઇવ થશે. પણ આ બધા જે છે રીઝનો એ બધા ટેમ્પરરી છે. રૂરલ સેક્ટરના કન્ટિન્યુઅસ અને પેલા સ્ટ્રક્ચરલ ઇમ્પ્રુવમેન્ટ માટે આપણા દેશમાં એગ્રી રિફોર્મની બહુ જ જરૂર છે. રાઈટ, આપણે કોમોડિટી એક્સપોર્ટ્સ કરીને, કોમોડિટી પાકો એક્સપોર્ટ કરીને ક્યારે પણ પર કેપિટા ઇન્કમ ના વધારી શકો તમે. રાઈટ, આપણે કેટલા ટન રાઈસ એક્સપોર્ટ કરીએ છીએ, પણ જ્યારે આપણે થોડા આઈફોન ઇમ્પોર્ટ કરીએ છીએ એટલામાં જ એ બેલેન્સ થઈ જાય છે. રાઈટ, અને માર્જિન આઈફોનમાં વધારે હોય છે અને કોમોડિટી એક્સપોર્ટમાં ઓછો હોય છે. તો એઝ અ નેશન આઈ થિંક સૌથી વધુ જરૂર છે એગ્રી રિફોર્મની ફોર રૂરલ સેક્ટર. એબ્સોલ્યુટલી. ને જેમાં આપણી પાસે એ બેઝ છે અને એ સ્ટ્રોંગ બેઝ છે, પણ એને પુશ આપવાની જરૂર છે. બિકોઝ આપણો ઓફકોર્સ એક જે નેશન છે એગ્રીકલ્ચર પર ઘણો રહ્યો છે, એગ્રીકલ્ચર કન્ટ્રી રહી છે. પણ એમાં આપણે ઓફકોર્સ આપણે બજેટમાં બી જોયું કે ઘણું બધું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે, ટેકનોલોજીને ઘણું બધું એડ કરવામાં આવી રહ્યું છે. પણ બીજી બાજુ જે રીતના તમે કહ્યું ને કે દેશ ગ્રો કરી રહ્યો છે, યંગ પોપ્યુલેશન અહીંયા ઇન્ડિયામાં ઘણું છે, યંગ આઈડિયાઝ બહુ છે, અને એના લીધે આપણે પ્રાઇમરી માર્કેટમાં જે ઇશ્યુઝ આવતા જોઈ રહ્યા છે, વિથ ડિફરન્ટ થીમ્સ આવી રહ્યા છે, ન્યૂ થીમ્સ આવી રહ્યા છે. કઈ રીતના તમે ન્યૂ બિઝનેસીસને જોઈ રહ્યા છો અને એનું ફ્યુચર કઈ રીતના જોઈ રહ્યા છે, અને એમાં કોઈ તમને અત્યારના વર્ટિકલ્સ પસંદ હોય તો જેમાં નિવેશ કરી શકાય? સો બધી ન્યૂ એજ બિઝનેસીસ કે ટેકનોલોજી ડ્રિવન બિઝનેસીસ બહુ જ અલગ રીતે જોવાની જરૂર છે. એમાં ઘણી એક્સપર્ટાઇઝની જરૂર હોય છે અને તેમાં બહુ જ લાંબા ગાળાનું રોકાણ જરૂરી છે. અને આમાં રિસ્ક પણ વધુ હોય છે, કેમ કે બધા જ સ્ટાર્ટઅપ કે બધા જ અગર એ સ્ટાર્ટઅપ છે તો એનો મતલબ એ છે બધા સક્સેસફુલ નહીં જશે. કોઈકમાં તમને બહુ જ વધારે ગ્રોથ દેખાશે અને કોઈકમાં તમને બહુ સ્ટેગ્નન્સી દેખાશે અને ઘણા બધા ડિક્લાઇન થશે. તો આમાં રોકાણ કરવા માટે ખૂબ જ એક્સપર્ટાઇઝની જરૂર હોય છે. જેમ કે આ બિઝનેસો બહુ નાના હોય છે, એ બહુ જ ઇનોવેટિવ હોય છે. નાના અને ઇનોવેટિવ બિઝનેસ સાથે રિસ્ક શું હોય છે, એમાં માર્જિન બહુ સરસ હોય છે, પ્રોફિટ બહુ સરસ હોય છે. એટલે કહેવાય ને સારું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ હોય છે. હવે પૈસા ક્યારે બને? આ બિઝનેસ સ્કેલ થાય ત્યારે. રાઈટ, સ્કેલેબિલિટી એ સૌથી મોટો ઇશ્યુ હોય છે કોઈ પણ નાના બિઝનેસને મોટો કરવામાં. બિઝનેસ ઊભો કરવામાં તમને તમારી પોતાની એક્સપર્ટાઇઝની જરૂર પડે છે, પણ બિઝનેસ સ્કેલ કરવા માટે બીજી ઘણી બધી સ્કિલની જરૂર પડે છે. ઘણીવાર કેપિટલ લોકેશનમાં તકલીફ થઈ જાય, ઘણીવાર ક્વોલિટી મેન્ટેનન્સમાં તકલીફ થઈ જાય. તો આ બધા, અને ઘણીવાર એક્ઝિક્યુશન ગવર્નન્સમાં ઇશ્યુ થઈ જાય. આ બધા ઘણા બધા ઇશ્યુ હોય છે જે પાર પાડવાના હોય છે. અને મોટાભાગના બિઝનેસીસ છે એ આ સેકન્ડ સ્ટેજમાં ફેલ થાય છે, જ્યારે એને સ્કેલ કરવાની કોશિશ કરો ત્યારે તમે. તો આ 3 જગ્યાએ એરર થઈ શકે. તો સારી રીત કઈ છે આવા બિઝનેસમાં? ઘણા બધા બિઝનેસમાં તમારે પૈસા રોકવા પડે, કેમ કે બધા જ પ્રોમિસિંગ હોય છે. દર ક્વાર્ટર તેનું એક્ઝિક્યુશન જોવું પડે, કેવું છે, કેટલું એક્સપાન્શન કરે છે, કેવું કેપિટલ અલોકેશન કરે છે, કેવું ક્વોલિટી કંટ્રોલ કરે છે. રાઈટ, ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, કેમ કે શરૂઆતમાં તો બધું સરસ લાગે, પણ જેમ જેમ એક્ઝિક્યુશન કરવામાં આવે તો ઘણા લોકો ફિઝલ આઉટ થઈ જતા હોય છે. સો ઘણા બધા તમે જગ્યાએ પૈસા નાખો અને એમાંથી કોઈક એક, અને જે સારું કરતું હોય એને એક્યુમ્યુલેટ કરો અને જે ખરાબ કરતું હોય એને તમારે પોર્ટફોલિયોમાંથી કટ કરતા રહેવું પડે છે. ઇન્વેસ્ટરો, રોકાણકારો મોટે ભાગે આનાથી ઊંધું કરે છે. જે સારું કરે છે એને કાઢી નાખે, જે ખરાબ કરે છે એને એવરેજ કરે છે. એટલે કહેવાય ને કે વોટરિંગ ધ વીડ્સ એન્ડ પ્લકિંગ ધ ફ્લાવર્સ. તો હંમેશા ધ્યાન રાખો, ઘણો ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો રાખો જ્યારે આ રીતનું રોકાણ કરવું હોય ત્યારે. એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ કાઢવી પણ બહુ જ મુશ્કેલ હોય છે, કેમ કે એના શરૂઆતના કેશ ફ્લો નેગેટિવ હોય છે. અને જ્યારે એનું ટાર્ગેટ એડ્રેસેબલ માર્કેટ અચીવ થવા માંડે ત્યારે એમાં કેશ ફ્લો પણ એકદમ પોઝિટિવ થઈ જાય છે. સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ એનાલાઇઝ this type of business. So always take an expert advice or invest through SIP, મિડ કેપ, સ્મોલ કેપ જેવા ફંડમાં એસઆઈપી દ્વારા ઇન્વેસ્ટ કરીને આવા બધા બિઝનેસમાં તમે તમારો એક્સપોઝર લેવો જોઈએ, જો તમારી પાસે પોતે એક્સપર્ટાઇઝ ના હોય. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ. હવે સર્વિસ હબ આપણે હતા, મેન્યુફેક્ચરિંગ હબ બનવા જઈ રહ્યા છે ને અહીંયા આપણે ઘણો બધો ઇન્ટરેસ્ટ જોઈ રહ્યા છે સરકારનો પણ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કયા સેક્ટર તમે મેન્યુફેક્ચરિંગમાં વધારે બુલિશ છો, સર્વિસ સેક્ટરમાં છો, ને યસ તમે ક્યાં અહીંયા નિવેશ કરી રહ્યા છો? કયું તમને પસંદ પડી રહ્યું છે? જો સર્વિસીસ અને મેન્યુફેક્ચરિંગમાં શું ફરક છે કે 10 લાખની રેવન્યુ જનરેટ કરવી હોય તો સર્વિસીસમાં 2 જ વ્યક્તિ જોઈએ.
મેન્યુફેક્ચરિંગમાં 10 વ્યક્તિ જોઈએ. એટલે પર કેપિટા ઇન્કમ ગ્રોથ હંમેશા સર્વિસીસથી આવે, પણ એમ્પ્લોયમેન્ટ જનરેશન હંમેશા મેન્યુફેક્ચરિંગથી થાય. અને ગવર્મેન્ટના પ્રયાસોના તમે રિઝલ્ટ પણ જોવા મળી રહ્યા છે. આજે છેલ્લી જીડીપીનો ફિગર આવ્યો છે, એમાં મેન્યુફેક્ચરિંગમાં ગ્રોથ દેખાઈ રહ્યો છે. તો ગવર્મેન્ટે જે પણ પ્રયાસો કર્યા છે પીએલઆઈ સ્કીમથી, એના રિઝલ્ટો તમને દેખાઈ રહ્યા છે. એનાથી એમ્પ્લોયમેન્ટ જનરેશન સારું થાય, અને બીજું એનાથી ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન અનઇવન નહીં થઈ જાય. સર્વિસીસ એક એવું સેક્ટર છે જેનાથી ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન અનઇવન બહુ રહી. કેમ કે બહુ ઓછા વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ એક તમને એક્ઝામ્પલ આપો, આઈટી ઇઝ અ સર્વિસ ઇન્ડસ્ટ્રી. એમાં તમે કોઈ પ્રોડક્ટ બનાવી હોય તો એને સ્કેલ કરવી બહુ ઇઝી છે, તમને વધુ માણસોની જરૂર ના પડે. પણ તમે એક બ્રિજ બનાવ્યો હોય કે રેલવેનો કોઈ પ્રોજેક્ટ કર્યો હોય, તો એને બીજી વાર કરવા માટે એટલી જ મહેનત પાછી લાગે, અને કદાચ થોડી ઓછી લાગે, પણ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સ્કેલ. પણ એમાં એમ્પ્લોયમેન્ટ વધારે જનરેટ થાય. તો ઇન્ડિયા એઝ અ નેશન મેન્યુફેક્ચરિંગનું કોન્ટ્રીબ્યુશન બહુ જ વધવું જોઈએ. ચાઇના કરતાં હજુ પણ આપણે મેન્યુફેક્ચરિંગ નો જે આપણો પર્સન્ટેજ છે એ બહુ જ ઓછો છે. તો આઈ થિંક મેન્યુફેક્ચરિંગમાં ઘણું કામ થઈ શકે એવું છે, બિકોઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એમ્પ્લોયમેન્ટ જનરેશન, ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ઓવરઓલ ગ્રોથ ઓફ પર કેપિટા ઇન્કમ. જ્યારે સર્વિસીસ સેક્ટરથી તમારું પેલું ઇન્કમનું કોન્સન્ટ્રેશન વધારે થાય છે પર કેપિટાનું. તો ધીઝ આર ધ ટુ થિંગ. પણ હંમેશા ગ્રોથ તમને સારા આરઓઈ અને સારું રિટર્ન મોટે ભાગે સર્વિસીસ સેક્ટરમાંથી જોવા મળે છે. તમે વર્લ્ડ વાઇડ જોઈ લો, આલ્ફાબેટ જોઈ લો, તમે એમેઝોન જોઈ લો, આ બધા સર્વિસીસ અને ટેકનોલોજી ઓરિએન્ટેડ બિઝનેસ છે. અને એનાથી જ આજે વર્લ્ડમાં પણ આપણા ઘણા બધી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે, એ આ જ બધી કંપનીઓ પર ડિપેન્ડન્ટ છે. તો સર્વિસીસ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ, ટેકનોલોજી ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ, બટ મેન્યુફેક્ચરિંગ ફોર ઇન્ડિયા ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. જી, તો ઓફકોર્સ બંને ઇમ્પોર્ટન્ટ છે, પણ ફોર ઇન્ડિયા જો જોતા હોઈએ તો મેન્યુફેક્ચરિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, બિકોઝ આપણે એમાં એક બેઝ બનાવવાની ટ્રાય કરી રહ્યા છીએ. ઘણી બધી જોબ ક્રિએશન પણ કરતું હોય છે. ઓન દેટ નોટ, ઘણો આભાર ચિરાગભાઈ તમારો અમારી સાથે જોડાવા બદલ, કારણ કે હવે સમય થઈ ગયો છે એટલે મારે રજા લેવી જ પડશે. પણ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. અને એ સાથે જ મને પણ આપશો રજા, પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.